કે નવનિર્મિત મકાનનું લોકાર્પણ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આજના આ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ સંચાલિત 3 પ્રાથમિક શાળાનું એસઓની અંતર્ગત નવું મકાન બની રહ્યું છે। આ શાળામાં 215 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે ગુજરાત સરકાર દ્વારા શ્રી જે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર આજે આપણે નવનિર્મિત મકાનનું उपस्थित समारंभના अध्यक्ष श्री અને ઉદ્ઘાટક શ્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, સમારંભના મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ પાટકર સાહેબ, અતિથિ વિશેષ શ્રી સતીશભાઈ પટેલ સાહેબ, અતિથિ વિશેષ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, અતિથિ વિશેષ શ્રી હેમંતભાઈ પટેલ સાહેબ, અગ્નિ સાથે છે। ભારતમાં પ્રાચીન કાળથી જ સભ્યતાના ઉદય સાથે અગ્નિને પવિત્ર માનવામાં આવ્યું છે। તો હવે સાહેબશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। मंचस्थ महानुभावों खूब खूब आभार। दीप प्रागट्य बाद प्रार्थना ए भगवान સાથેનો સંવાદ છે। પ્રાર્થના એટલે આત્માના આવાસને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક। આ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરી રહ્યા છીએ। ઉપસ્થિત મહેમાનોનું આપણે શુભ શરૂઆત છે પ્રાર્થના દ્વારા કરી અને જેના શબ્દો છે ગણેશ વંદના। તો આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહી છે પ્રાર્થના ગણેશ વંદના। હવે કાર્યક્રમને આગળ ધપાવતા આપણે શાળાની બાળાઓએ સુંદર મજાનું એક સ્વાગત ગીત તૈયાર કરેલ છે। તો આપની સમક્ષ સ્વાગત ગીત શરૂ થઈ રહ્યું છે જેનું નામ છે સાસો કે સરગમ ગાય।
શાળાની બાળાઓએ સુંદર મજાનું સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું. કાર્યક્રમને આગળ ધપાવતા આ શાળાની સુકાન જેના હાથમાં છે તેવા શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ રાજપૂતને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરશે. યોગેશભાઈ રાજપૂત. આજના લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે આપણી ચણોદ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રી અને ઉદ્ઘાટક શ્રી માનનીય શ્રી કનુભાઈ એમ દેસાઈ સાહેબ શ્રી, કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર, નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી, સમારંભના મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ એન પાટકર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી 182 ઉમરગામ, અતિથિ વિશેષ શ્રી સતીશભાઈ પટેલ સાહેબ શ્રી, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ શ્રી, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ સાહેબ શ્રી, વાપી નોટિફાઈડ પ્રમુખ શ્રી પ્રીતિબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાપી, અશ્વિનભાઈ ગુપ્તા બીઆરસી સાહેબ શ્રી વાપી, સુનિલભાઈ તાલુકા પંચાયત સભ્યશ્રી, મણિલાલભાઈ તાલુકા પંચાયત સભ્યશ્રી, દેવેન્દ્રભાઈ તાલુકા પંચાયત સભ્યશ્રી, મહેશભાઈ ભટ્ટ, નેહાબેન મુકેશભાઈ પટેલ સરપંચ ચણોદ ગ્રામ પંચાયત, અમારા ડુંગરા કેન્દ્રના મુખ્ય શિક્ષક નીલમબેન તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો, તમામ જનો, એસએમસી સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ, કેન્દ્ર શિક્ષક મિત્રો અને અન્ય શાળામાંથી પધારેલ આચાર્ય, શિક્ષક મિત્રો, શાળા પરિવાર તેમજ હાઈસ્કૂલના આચાર્યશ્રી, તેમના શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો, આ તમામ અહીં પધારેલ અન્ય નામી અનામી તમામ જે પણ મહાનુભાવો પધારેલ છે તેમનું શાળા પરિવાર, એસએમસી અને ગ્રામ પંચાયત વતી સ્વાગત કરીએ છીએ. આભાર. શાબ્દિક સ્વાગત પત્યા બાદ હવે મંચસ્થ મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અને ઉદ્ઘાટક શ્રી માનનીય શ્રી કનુભાઈ એમ દેસાઈ સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર, નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આ ગામની ધુરા જેના હાથમાં છે તેવા આ ગામના સરપંચ શ્રીમતી નેહાબેન મુકેશભાઈ પટેલને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે અને માનનીય કનુભાઈ એમ દેસાઈ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લઈશું. બંને દ્વારા કનુભાઈ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું છે. તેઓને નમ્ર નિવેદન કરીશ કે તેઓ પણ આ સમારંભના અધ્યક્ષ શ્રી કનુભાઈ એમ દેસાઈ સાહેબનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરશે. શ્રી કનુભાઈ એમ દેસાઈ સાહેબનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને આ શાળાની સુવિધાઓમાં વધારો થયેલ છે તો શાળા પરિવાર પણ સાહેબશ્રીનું શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા તૈયાર હોય, સ્વાગત કરી રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ ક્ષણને વધારી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપનો કિંમતી ટાઈમ આપીને તમે ઉપસ્થિત થયા છો તે અમારા માટે બહુ ગૌરવની લાગણી વ્યક્ત કરીએ છીએ. પાટકર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી 182 ઉમરગામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હાઈસ્કૂલના આચાર્યાબેન રુચિતાબેન સોલંકીને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે અને માનનીય રમણભાઈ એન પાટકર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અતિથિ વિશેષ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, વાપી તાલુકા ભાજપ પ્રમુખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે રાજુભાઈ દેસાઈ, ગ્રામ પંચાયત સભ્ય ચણોદને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે અને અતિથિ વિશેષ શ્રી સુરેશભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. આભાર સાહેબ શ્રી. અતિથિ વિશેષ શ્રી સતીશભાઈ પટેલ સાહેબ, વાપી શહેર ભાજપ પ્રમુખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે સમીરભાઈ પટેલને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ સતીશભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ તકને વધાવતા રહીશું. આભાર સાહેબ શ્રી. કરવા માટે પિયુષભાઈ રાણાને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે અને હેમંતભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લઈશું.
મંચસ્થ રાજુભાઈ દેસાઈ અહીં ઉપસ્થિત હોય ત્યારે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવતા રહીશું, કારણ કે આ ક્ષણની આપણે બહુ રાહ જોઈએ છે. આ નવનિર્મિત મકાન આપણા બધા માટે એક સુખદાયક અનુભવ પૂરો પાડશે. તો આ ક્ષણે મહાનુભાવોનું જ્યારે સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે આપણે અંતરના નાદથી તેઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાપીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે આ શાળાના એસએમસી અધ્યક્ષ સીમાદેવી તિવારીને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે અને પ્રીતિબેન પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત માટે સ્પીડ રાખીશું. અશ્વિનભાઈ ગુપ્તા સાહેબ બીઆરસી વાપી ટંડેલ છે, તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. અશ્વિનભાઈ. ટંડેલને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મહેશ્વરીબેન પટેલને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે. મહેશભાઈ ભટ્ટ સાહેબ મંચસ્થ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ દેવેન્દ્રભાઈ તાલુકા પંચાયત સભ્ય તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મહેશ્વરીબેન પટેલને નમ્ર નિવેદન કરીશ કે પુષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરશે. ડુંગરા કેન્દ્રના કેસી તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે આપણે આ સ્વાગતને આવકારીએ. આજની ક્ષણ આપણા બાળકો માટે, આપણા શિક્ષકો માટે આજના કાર્યક્રમ બાબતે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું સમારંભના મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ એન પાટકર સાહેબ શ્રીને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થશે અને કાર્યક્રમ આજના આપણા સૌના નજીકના અને જેમણે આ જિલ્લાની અંદર સારો વિકાસ આપ્યો છે એવા ગુજરાત રાજ્યના નાણામંત્રી પેટ્રોકેમિકલ કેબિનેટ રાજ્ય સરકાર સેકન્ડ હરોળનો ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ માન્ય સુરેશભાઈ, હેમલભાઈ, અહીંયા ગામના પ્રથમ નાગરિક સરપંચ બેનશ્રી હેમાબેન તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના માન્ય સભ્યશ્રીઓ, અમારા વડીલ આગળ બેસેલા તમામ ચૌદ ગામના આગેવાનો, માજી સરપંચશ્રી કીર્તિભાઈ, દિનેશભાઈ, અમારા આચાર્યશ્રી, અમારા ભાનુશાળીજી, રામદાસભાઈ વટ્ટા, શાળાના આચાર્યશ્રી, શાળાના સ્ટાફગણ, ઉપસ્થિત રહેલા તમામ રાજુભાઈથી માંડી તમામ આગેવાનો, વાલા બાળકો, ભાઈઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે માનવ એક શિક્ષિત માનવ બને અને ભારતના વિકાસની અંદર યોગદાન આપે અને એટલા માટે પહેલું પગથિયું જે છે શિક્ષણનું છે. શિક્ષણ એ મહત્ત્વનું પાયો હોય ત્યારે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ નવી યોજનાઓ કાઢી અને શિક્ષણ ઉપર ભાર આપવામાં આવ્યો છે. ભૂતકાળની અંદર આપણે જોઈએ કે જ્યારે માન્ય કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આખા રાજ્યનું શિક્ષણ પ્રત્યે ખૂબ જ નિષ્કાળજી જેવી હતી. આ શબ્દ એટલા માટે પ્રયોગ કરું છું કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર 14 જિલ્લા અને 53 તાલુકા ટ્રાઇબલ છે, એ ટ્રાઇબલની અંદર માત્ર 47% જ લોકો ભણતા હતા. 53% લોકો નહીં ભણતા હોય ત્યારે શિક્ષણ માટે, અન્ય સમાજ માટે ગમે એટલી યોજનાઓ આપો પણ શિક્ષણ ન હોવાના કારણે એ ઉપયોગી થતી નહીં હતી. પણ દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈએ કે શિક્ષણને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને એમણે એમ કહ્યું કે મારી દીકરી કોઈ પણ વખતે ભણવા જોઈએ અને શાળાનો
ડ્રોપ રેશિયો 0 તરફ આપણે આવવો જોઈએ. અને એ પ્રગતિ થઈ ત્યારે આપણે શાળા પ્રવેશ ઉમંગથી ઉજવ્યા. આજે દરેક તાલુકા જિલ્લાની અંદર 0% લોકો ભણતા નથી, 100% આજે પ્રવેશ થાય છે. ત્યારે શાળાનું મકાન પણ સારું હોવું જોઈએ. મને કહેતા ગર્વ થાય છે કે ઉમરગામ તાલુકાની અંદર એટલે કે આપણો મત વિસ્તાર વાપી સુધી એમાં ગઈ વખતે 147 સર્વ શિક્ષણ અભિયાન હેઠળ 211 કરોડ રૂપિયાના મકાનો આપણને આપ્યા અને પૂરા કર્યા છે. અને હવે પણ આ 21 તારીખે સંકલ્પ હશે તેવો મેં એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કેટલા ઓરડાઓ હજુ ખૂટે છે. તો સંકલન સમિતિની અંદર મને જવાબ અત્યારે મળ્યો છે લેખિત અંદર માત્ર 25 જ ઓરડાઓ ખૂટે છે. એનો મતલબ એવો થાય કે શિક્ષણ ક્ષેત્રે સારું મકાન દરેક જગ્યાએ બનાવ્યું અને એમાં અમારા ટીપીઓ તાલુકા શિક્ષણ અધિકારી પ્રીતિબેન એ દરેક શાળા અંદર જાય છે. જ્યાં જ્યાં પણ શાળાઓના ઓરડા ખૂટતા હોય એવો એસએમસીના પ્રમુખશ્રીને અહીંયા જે શિક્ષક સંઘની વ્યવસ્થા છે એ રીતે સીઆરસી બીઆરસીઓને મળીને જ્યાં પણ જે ખૂટતા હોય એ ઓરડાઓ આપી રહ્યા છે. અને આજે દરેક વિસ્તારની અંદર સારા મકાનો સારા ઓરડાઓ તૈયાર થશે તેનો આપણે સૌને ગર્વ છે. શિક્ષણની અંદર વાલીઓ પણ એટલા જ કાળજીપૂર્વક પોતાના બાળકોને ધ્યાન રાખીને ભણાવવા જોઈએ. શિસ્તતા આપવાનું કામ શિક્ષકોનું છે, પણ લેસન કરાવવાનું કામ વાલીઓનું છે. અને એ પણ એમને કાળજીપૂર્વક સારું કામ કરાવવું જોઈએ કે જેનાથી એક નામકીન શાળા બને. શાળાની અંદર ભણેલો વિદ્યાર્થી આગળ જતાં કોઈ હોશિયાર ડૉક્ટર બને, અધ્યાપક બને કે આરોગ્ય ક્ષેત્રમાં જાય તો એ પોતાનું નામ તો ગર્વ કરે જ છે, માતાનું નામ પણ ઊંચું કરે છે, પણ શાળા કઈ શાળામાં ભણ્યો હતો તો એ શાળાનું નામ પણ ગર્વથી આગળ બોલે છે. અને એટલા માટે આ ચણોદ ગામની અંદર આજે 7 ઓરડા એક સાથે બનાવીને ખૂબ સારું સરકારે કામ કર્યું છે. એ બદલ સરકારશ્રી આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, માન્ય કનુભાઈનો ખૂબ ખૂબ આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે એ હું અભિનંદન આપું. સાથે સાથે આપણે જોઈએ તો ચણોદ ગામને ગઈ વખતે અમે 9 કરોડ રૂપિયા વિકાસના આપ્યા છે. પણ ઘણી વખતે કામ થતા હોય ત્યારે નાગરિક તરીકે આપણી ફરજ છે કે ગુણવત્તાનું કામ થાય, કામ સારું થાય અને ટકાઉ રહેવું જોઈએ. અહીંયા 3 કરોડનો રસ્તો આપણે આપ્યો, ડામર સીસી રોડ, કેટલીક જગ્યામાં સારો છે અને કેટલીક જગ્યામાં ખરાબ થઈ ગયો છે. તો ખરાબ થવાનું કારણ શું? તેના પર આપણે કાળજી ન રાખીએ એટલા માટે. પણ સીસી રોડ જ્યારે બનતા હોય ત્યારે કમસે કમ 20 દિવસ સુધી પાણી ભરેલું રાખવું જોઈએ, સિંચાઈ આપતું રહેવું પડે અને તો જ સારામાં સારો રસ્તો ટકાઉ બની શકે છે. પણ એમાં કાળજી આપણી ન રાખવાના કારણે શરૂઆતનો પીસ બગડ્યો છે અને પાછળથી જરા સારો થયો છે. તો આવતા દિવસની અંદર પણ ગટરનો એક પ્રશ્ન છે, એના માટે પણ પૈસા મંજૂર થયેલા છે. અહીંયા જે આગળ એક બ્રિજ બનાવવાનું છે અંડરગ્રાઉન્ડ, એના માટે પણ પૈસા મંજૂર થયેલા છે. અને આપણે સાથે મળીને આ ચણોદ ગામ આપણું છે એવો સમજપૂર્વક રાખી અને સ્મશાનનો પ્રશ્ન છે, એફઆરસીની અંદર ફોરેસ્ટમાંથી તમે જમીન માંગો છો તો એ પણ મેં લઈ લીધું છે, તો એ પણ તમને મળશે આવતા દિવસની અંદર. તો આપ સાથે મળીને ચણોદનો વિકાસ થાય, હજુ સારો વિકાસ થાય, એમાં તમે સહયોગી બનો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. મણીલાલભાઈ તાલુકા પંચાયત સભ્યનું પુષ્પગુચ્છથી સ્વાગત અત્રે આપણે કરી રહ્યા છીએ. શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈને નમ્ર નિવેદન કરીશ કે મણીલાલભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અને ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અને સાહેબ શ્રી અમે તો કહીએ કે મામાનું ઘર હોય અને મા પીરસનાર હોય, જ્યારે કનુભાઈ
આપણું ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો જ્યારે કાર્યભાર સંભાળી રહ્યા હોય ત્યારે વાપીમાં તમે સર્વત્ર જુઓ ને તો રોડ જુઓ તો ખ્યાલ આવી જાય કે આપણા સાહેબ છે તે ત્યાં ઊભા છે અને આપણા માટે જે સુવિધાઓ કરી રહ્યા છે. વાપીની મોટાભાગની સ્કૂલો અત્યારે અદ્યતન બની રહી છે. દરેક 15 દિવસે એકાદો આવો લોકાર્પણ સમારોહ આપણે યોજી રહ્યા છીએ ત્યારે આપણા બધા માટે એ સન્માનની વાત છે કે કનુભાઈ દેસાઈ સાહેબ જ્યારે કે કેબિનેટ કક્ષાએ બેઠા હોય ત્યારે વાપીને અને વલસાડને ચિંતા કરવાની જરૂર ન હોય. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે કનુભાઈને આવકારીએ અને હવે કાર્યક્રમને આગળ ધપાવતા સમારંભના અધ્યક્ષશ્રીને નમ્ર નિવેદન કરીએ કે કાર્યક્રમ અંતર્ગત ઉદ્બોધન આપશે કનુભાઈ એમ દેસાઈ સાહેબ. સૌને નમસ્કાર. ચણંદ પ્રાથમિક શાળાના નવા ઓરડાના લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ, ગામના પ્રથમ નાગરિક નેહાબેન, વાપી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ, વાપી શહેરના પ્રમુખ સતીશભાઈ, નોટિફાઈડના પ્રમુખ હેમંતભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, રાજુભાઈ તથા ચૂંટાયેલા સર્વે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને સમગ્ર શાળા પરિવાર. આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ એક સપનું સોચેલું અને એક વિચાર કરેલો કે દેશનો વિકાસ ત્યારે થઈ શકે જ્યારે દેશનો નાગરિક શિક્ષિત હોય અને એના માટે જ એમણે શાળા પ્રવેશોત્સવ કરીને કે દરેક બાળક શાળામાં જવું જોઈએ અને એ જ બાળક પછી ભવિષ્યનો સારો નાગરિક બની શકે. એમણે શરૂ કરેલી જે યાત્રા 2001થી શરૂ થઈ અત્યારે એ નાગરિક પુખ્ત વયનો થઈ ગયો છે અને ભારત એમના જે નરેન્દ્રભાઈનું સપનું હતું એ પૂરું કરવા માટે સમગ્ર ભારત દેશ આજે તૈયાર થઈ ગયો છે. એટલે આપણે સૌપ્રથમ શાળા પ્રવેશોત્સવથી લઈ ગણેશોત્સવથી લઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ આપણી દરેક શાળા કોલેજ જેવી જ બને એના માટે વર્લ્ડ બેંક સાથે કરાર કરીને અમે છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો એક ઓરડો બાકી ન રહી એના પ્રયત્નો કર્યા છે અને આવતા 1 થી 2 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં બધી સ્કૂલો આવી થઈ જશે એવી ચોક્કસ ખાતરી સાથે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે રમણભાઈએ કીધું તેમ વિકાસના કામોમાં જ્યારે પણ કામ થતું હોય ત્યારે દરેક નાગરિકે એ કામની મૂલ્યાંકન કરવું જોઈએ, કામમાં સપોર્ટ આપવો જોઈએ. ઘણી વખત આપણે કહીએ કે તમારે કામ જોવાનું તો કામ અટકાવવાના પ્રયત્નો નહીં થવા જોઈએ. કામ સરસ રીતે થાય, સુંદર રીતે થાય અને ક્વોલિટીપૂર્ણ થાય અને એમાં કંઈ અડચણ આવે તો આપણે સરપંચ સાથે રહીને કામમાં મદદ કરવી જોઈએ. આવા અનેકવિધ કામો જ્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર કરી રહી છે ત્યારે આપણે સૌ માનનીય મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સાથે રહીને સમગ્ર ભારત જે મોદી સાહેબનું સપનું છે કે 2047માં વિકસિત ભારત થશે અને એના માટેના પ્રયત્નોમાં આપણો પણ ફાળો આપીએ અને આપણે એવા નસીબદાર છે કે આ સુવર્ણકાળ છે જ્યારે ગુજરાતમાં અને કેન્દ્રમાં આપણા ગુજરાતના બનોતા પુત્રો જ્યારે સંચાલન કરી રહ્યા છે ત્યારે આ સુવર્ણપળમાં આપણે સૌ દરેકનો વિકાસ થાય એવા પ્રયત્નો કરીએ. આભાર. ભારત માતા. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. કાર્યક્રમની અંતિમ પ્રક્રિયા તરફ જતા આભાર વિધિ કરવા માટે હું શાળાના શિક્ષક શ્રી પિયુષભાઈ રાણાને નમ્ર નિવેદન કરીશ કે મંચસ્થ મહાનુભાવોની આભાર વિધિ કરશે. પિયુષભાઈ રાણા. આજના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો હું લાભ ઉઠાવી લઉં. સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો હું આભાર માની લઉં. ઋણ તો ચૂકવાવી શકતો નથી આપ સૌનું, પણ આભાર માની આપ સૌને વધાવી દઉં. આજના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે આપ શ્રી આપનો કિંમતી સમય ફાળવી મંચસ્થ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ સફળતા અપાવનાર આપ શ્રી સમારંભના અધ્યક્ષ શ્રી તથા ઉદ્ઘાટક શ્રી માનનીય શ્રી કનુભાઈ એમ દેસાઈ સાહેબ શ્રી, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી આપનો તથા સાથે સમારંભના મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ એમ પાટકર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી 182 ઉમરગામ તથા અતિથિ વિશેષ શ્રી સતીશભાઈ પટેલ સાહેબ શ્રી, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી,
અતિથિ વિશેષ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ શ્રી વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી, અતિથિ વિશેષ શ્રી હેમંતભાઈ પટેલ સાહેબ શ્રી વાપી નોટિફાઈડ પ્રમુખ શ્રી રાજુભાઈ દેસાઈ ગ્રામ પંચાયત સભ્ય શ્રી તથા પ્રીતિબેન પટેલ તાલુકા પંચાયત શિક્ષણ વાપી, અશ્વિનભાઈ ગુપ્તા બીઆરસી સાહેબ વાપી, સુનિલભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્યશ્રી, મણિલાલભાઈ તાલુકા પંચાયત સભ્યશ્રી, દેવેન્દ્રભાઈ તાલુકા પંચાયત, મહેશભાઈ ભટ્ટ સાહેબશ્રી, નેહાબેન મુકેશભાઈ પટેલ સરપંચ ચણોદ ગામ પંચાયત, આપ સૌ કાર્યક્રમને જે ગૌરવપૂર્ણ સફળતા અપાવી છે એ બદલ આપ સૌનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. સાથે કાર્યક્રમને સફળતા અપાવવા માટે શાળાના એસએમસી સમિતિ, ચણોદ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો સાથે અન્ય તમામ કેન્દ્ર શાળાના શિક્ષક મિત્રો, મુખ્ય શિક્ષક મિત્રો, અન્ય આજુબાજુની શાળાના પ્રિન્સિપલ સર, શિક્ષક મિત્રો, શાળાના વિદ્યાર્થી મિત્રો, સભ્ય ગ્રામજનો, આપ સૌનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ આપણે રાષ્ટ્રગાન કરીને કરીશું. બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જશે. એક સાથ सावधान होंगे, सावधान. एक साथ राष्ट्रगान शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. एक साथ विश्राम होंगे. विश्राम. भारत माता के, भारत माता के, वंदे वंदे. આભાર સર્વ મહેમાનશ્રીઓનો, ગ્રામજનોનો, એસએમસી સભ્યોનો, આચાર્યશ્રીઓનો અને વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.